સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સાબર ડેરી સામે પશુપાલકોનો વિરોધ ચાલુ છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની સહકારી જીમ ખાતે ગઈકાલે રાત્રે તાલુકા ઝોનની 60 દૂધ મંડળીઓના ચેરમેન, સેક્રેટરી અને પશુપાલકોની બેઠક યોજાઈ હતી। બેઠકમાં હિંમતનગર ઝોનના ડાયરેક્ટર વિપુલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। સાબર ડેરી દ્વારા 3.5 લાખ પશુપાલકોને ઓછા નાણાં ચૂકવવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે વિરોધ શરૂ થયો હતો। આ વિરોધ ઘર્ષણમાં પરિણમ્યું હતું। ત્યારબાદ પશુપાલકોએ સાબર ડેરીમાં દૂધ ભરાવવાનું બંધ કરી દીધું છે। બેઠકમાં ડાયરેક્ટર વિપુલ પટેલે આંદોલન સમાપ્ત કરવા અપીલ કરી। તેમણે સાધારણ સભામાં બીજા તબક્કામાં યોગ્ય ભાવ ફેર ચૂકવવાની બાંહેધરી આપી। જોકે પશુપાલકો દૂધ બંધ રાખવા અડગ રહ્યા હતા અને બેઠકમાં 20% ભાવ વધારો અને પકડાયેલા પશુપાલકોની મુક્તિની મુદ્દે ચર્ચા થઈ હતી। પરંતુ ભાવ વધારાની ચોક્કસ તારીખ અને પશુપાલકોની મુક્તિ અંગે કોઈ સ્પષ્ટ બાંહેધરી ન મળતા પશુપાલકોએ દૂધ બંધ રાખવાનો નિર્ણય જણાવી રાખ્યો છે। તો 60 મંડળીઓએ ઈડર તાલુકાના ઝીંઝવા ગામના યુવક અશોકભાઈ પરિવારને દરેક મંડળી તરફથી 5000 રૂપિયાની આર્થિક સહાય આપવાનો સર્વાનુમતે નિર્ણય લીધો છે। આ બેઠકની અંદર ભાવફેર ઓછો ચૂકવવાના મુદ્દે સાબર ડેરી અને પશુપાલકોના જે વિવાદ થયો હતો એ વિવાદના કારણે આંદોલન થયું હતું। 14 તારીખે ઘણા બધા સેંકડો પશુપાલકો સાબર ડેરીના રજૂઆત કરવા માટે ગયા હતા। ત્યાં આગળ એમની સાથે જે કંઈ પણ બનાવ બન્યો એ ડેરીના સત્તાધીશો અને પશુપાલકોના વિવાદના કારણે બનેલો હતો। એના કારણે એક પશુપાલકનું મરણ થયું છે, મૃત્યુ થયું છે। એ એક દુઃખદ ઘટના છે। એ અનુસંધાને સર્વ ડેરીઓએ પોતાનું દૂધ સાબર ડેરીને આપવાનું બંધ કર્યું હતું અને દૂધ હવે ચાલુ કરવું કે ના કરવું એના બાબતે અમે આ બધા 60 મંડળીવાળા અમારા હિંમતનગર વિભાગ 2ની 60 મંડળીવાળા ચેરમેન, સેક્રેટરીઓ, સભાસદો ભેગા થયા હતા, બરાબર। અને એના માટે અમે આજે એવો નિર્ણય કર્યો છે કે ભાઈ જ્યાં સુધી અમારા ભાવફેર બાબતે સાબર ડેરી ખુલાસો નહીં કરે જ્યાં સુધી એનો નફો અથવા તો ભાવફેર 20% મુજબ ચૂકવી નહીં આપે ત્યાં સુધી દરેક સભાસદોએ પોતાનું દૂધ ભરાવવાની ના પાડી છે। સાથે સાથે બીજા 2 મુદ્દાઓની ચર્ચા થઈ। અમારા જે આંદોલનની અંદર જે પશુપાલકોનું એરેસ્ટ કરવામાં આવ્યા છે, આંદોલનની અંદર જે લોકોએ પોતાના પરિવારથી અત્યારે હાલ દૂર છે એમની બાબતે સાબર ડેરીનું નિયામક મંડળ અમને મદદ કરે, નિયામક મંડળ આ કેસ પતાવી આપે। કારણ કે વિવાદ નિયામક મંડળ અને પશુપાલકોને કારણે થયેલો છે। પોલીસ ફરિયાદ કરી, બરોબર છે, પણ જો વિવાદ હતો એ પશુપાલકોને સાબર ડેરીનો છે। જો એ વિવાદ એમના આજે એવું માને છે કે વિવાદ પતી ગયો છે તો પહેલાં એમને છોડાવવા પડે, એમના સાથે અમારે એમને મદદ કરવી પડે। એવી બાબતોની અમારા મિટિંગની અંદર ચર્ચા થઈ। અને જ્યાં સુધી આ બધી બાબતોનો નિકાલ નહીં આવે ત્યાં સુધી અમારી 60 મંડળીઓ દૂધ બંધ રાખશે, બરાબર। અને જે શહીદ પરિવાર થયો છે, શહીદ થયો છે જે પરિવારનો દીકરો, એ દીકરા માટે 60 મંડળીઓએ મિનિમમ 5000 રૂપિયા સહાય આપવાનું નક્કી કર્યું। 60 મંડળીઓએ 20 તારીખ સુધીમાં ડેરી જે કોમ્પન્સેશન આપે અમારી મંડળીઓ વતીથી અમારો એક પશુપાલક શહીદ થયો છે એ બદલ અમે મિનિમમ એક મંડળીમાંથી 5000 રૂપિયા શહીદ પરિવારને મદદ કરવાનું અમે અત્યારે નક્કી કરેલું છે। અને આ બાબતે જ્યાં સુધી ડેરીનો નિર્ણય નહીં કરે અમારો 20% ભાવફેર ચૂકવવાનો ત્યાં સુધી અમારી મંડળીઓ દૂધ ભરાવશે નહીં। આજરોજ સાબર ડેરીના ડિરેક્ટર શ્રી વિપુલભાઈ પશુપાલકોની ઉપસ્થિતિમાં હાજર રહ્યા અને પશુપાલકોએ એમને જે પ્રશ્નો હતા ભાવફેરના એ પ્રશ્નોની રજૂઆત કરી અને વધારેમાં વધારે ભાવફેર ચૂકવે એવી બાંહેધરી આપીને ગયા છે। અને કેટલા ટાઈમમાં ભાવફેર ચૂકવવાનું છે, શું છે એ હજી કશું કહ્યું નથી। દૂધ ચાલુ કરવા માટે જો સુધી અમારા પશુપાલકો ઉપર FIR કેસ થયા છે એ કેસ પાછા ના ખેંચવાય તો સુધી દૂધ ભરવાનું બંધ રહેશે। એ આશ્રમ શાળાઓને એવી જગ્યાએ દૂધ અમે પહોંચાડી દઈશું, જ્યાં જરૂરિયાત છે ત્યાં પહોંચાડશું, ફ્રીમાં પહોંચાડશું। એ એક પણ રૂપિયો લીધા વગર। પટેલ જસવંતભાઈ કેશાભાઈ, દલપુર આગ્યો। આજરોજ હિંમતનગર ખાતે અમારા હિંમતનગર વિભાગના ડિરેક્ટર શ્રી વિપુલભાઈ પટેલને સાથમાં લઈ અત્યારે હાલ હિંમતનગર ખાતે અમે અમારી ઝોનના દરેક મંડળીના સભાસદો, ચેરમેનો, સેક્રેટરીઓ અહીં વિપુલભાઈની મુલાકાત લીધી અને મુલાકાતમાં સાબર ડેરી ખાતે ચાલી રહેલી હાલની પરિસ્થિતિના અનુસંધાને ચર્ચા કરી, જેમાં પશુપાલકોની માગણી છે કે ભાવફેર અમને 19 થી 20% આપવામાં આવે તેના વિશે ચર્ચા થઈ। બીજું કે ગઈકાલે જે સાબર ડેરી ખાતે જે બનાવ બન્યો જેમાં
76થી વધુ પશુપાલકોને ધરપકડ કરવામાં આવી છે અને બીજા લોકો જે ઘાયલ છે અને એક પશુપાલક શહીદ થયો છે તે વિશે પણ વિસ્તૃત ચર્ચા થઈ અને આગળ અમે અત્યારે હાલ બધા ભેગા મળી અને આગળનો નિર્ણય લઈશું. હાલ પૂરતો દૂધનો અમે બધા સાથે મળીને એવો નિર્ણય લીધો છે કે જ્યાં સુધી અમારા જે ભાઈઓ ધરપકડ કરેલા છે તેમના કેસો પાછા ખેંચાય અને તેમને છોડવામાં આવે અને ભાવફેર પૂરેપૂરો ચૂકવવામાં આવે ત્યાં સુધી દૂધ બંધ રહેશે. ડિરેક્ટરો દ્વારા ભાવફેર સારામાં સારો ચૂકવવાનું અને આશરે 990થી 1000 રૂપિયા ચૂકવવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે, પણ ડિરેક્ટરે ક્યારે આપ્યું છું એવું ચોખવટ કરી નથી. બીજું કે જે હાલ પશુપાલકો ઉપર જે કેસ થયેલા છે તેના વિશે પણ વધુ ચોખવટ થઈ નથી. બીજા ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ, ફેટ, દૂધના ભાવ, ફેડરેશન અને સાબરડેરીના સંકલન બાબતે ઘણી ચર્ચાઓ થઈ અને ડિરેક્ટરનું કહેવું એવું છે કે ફેડરેશન અને સાબરડેરીના સંકલનમાં થોડી ખામી હોય એના કારણે ભાવફેરને સમયસર ચૂકવી શકાતું નથી. અને બીજી વાત એ લોકોએ એવું કીધું કે હાલ આ વર્ષે ઓડિટની કામગીરીમાં વિલંબ થવાના કારણે ભાવફેર ચૂકવવામાં આવ્યો નથી. હાલ એવા ચોખ્ખા સમાચાર મળ્યા નથી, પણ ડિરેક્ટરશ્રી દ્વારા એવું કહેવામાં આવ્યું કે ટૂંક સમયમાં અમે ભાવફેર ચૂકવી દઈશું. હા, જ્યાં સુધી અમારા જે ભાઈઓ જેલની અંદર છે અને જ્યાં સુધી પશુપાલકો ઉપર FIR છે ત્યાં સુધી દૂધ બંધ રહેશે. પ્રકાશસિંહ સોલંકી, વજાપુર દૂધ મંત્રી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.